अदम कोंडवीनो शेर है कि जो डलहौजी न कर पाया वो ये हुक्मरान कर देंगे, तुम कमीशन तो दो हिंदुस्तान को नीलाम कर देंगे। अतिशय भ्रष्टाचाરની અવસ્થામાં ડૂબેલા આપણે બધાની સાથે રાજનીતિથી માંડીને સામાન્ય માણસ આવી જાય, સમાજની નીતિઓમાં અને ચારેય બાજુ મોરલ્સના ચક્રવ્યૂહમાં અટવાયેલો માણસ અને દુનિયામાં જેના હાથમાં સર્વોચ્ચ સત્તાઓ છે એ માણસોના અંદરોઅંદરના ઝઘડા કઈ અવસ્થામાં છીએ આપણે એ ગંભીર રીતે વિચાર કરવાનો સમય આવી ગયો છે। સૌથી પહેલા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના અંદરના ઝઘડા વિશે કરીશું વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। ભારતમાં અને ગુજરાતમાં ખૂબ બધા સમાચાર છે, પણ છતાંય દુનિયામાં સૌથી મોટો ચર્ચાનો વિષય યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એક્સના એલન મસ્ક વચ્ચેના ઝઘડાનો છે। એલન મસ્કના ભારતને લગતા મહત્વના સમાચાર એ છે કે એમનો જે પ્રોજેક્ટ છે સ્ટારલિંકનો, એને ભારતમાં વધુ એક પરવાનગી મળી ગઈ છે અને લગભગ 850ની આજુબાજુ એક મહિનાનું રિચાર્જ મળશે કે જે હાઈ સ્પીડ ઇન્ટરનેટ હશે। કેટલા લોકો એફોર્ડ કરી શકશે, કેટલા લોકોને પોસાશે, એ વાત એટલા માટે સાવ નગણ્ય થઈ જાય છે ભારત જેવા દેશમાં કે 300 રૂપિયાનું ઇન્ટરનેટ પણ આમ તો દેશમાં અનેક માણસોને પોસાય એવું નથી, પણ માણસો રોટલી પસંદ નથી કરતા, ઇન્ટરનેટને મોબાઈલ પહેલાં પસંદ કરે છે। એ આપણી દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે। એટલે આપણી પ્રાયોરિટી ઇન્ટરનેટ છે। એમાંય હાઈ સ્પીડ ઇન્ટરનેટ મળતું હોય તો એલન મસ્કને બહુ વાંધો પડશે, ભારતમાં એવું લાગતું નથી, પણ એલન મસ્કને વાંધો પડી રહ્યો છે અમેરિકામાં। ટ્રમ્પ અને એલન મસ્ક એક્સ પર એકબીજા માટે બની શકે એટલી નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી રહ્યા છે। એ સ્પર્ધામાં છે કે કોણ કોને ખુલ્લા પાડી દે। ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે એલન મસ્ક આ બધું એટલા માટે કરી રહ્યા છે કેમ કે ઇલેક્ટ્રિક કારને એમની બાકીની સબસિડી એને સરકાર સમર્થન નહોતી આપી રહી અને એટલા જ માટે એલન મસ્ક આ બધું કરી રહ્યા છે। મસ્કે એમના જૂના ડોનાલ્ડ ટ્રમ્પના સેક્સ સ્કેન્ડલ બહાર પાડવાની વાત કરી હોય કે પછી એમણે કહ્યું હોય કે અમેરિકામાં ત્રીજો પક્ષ લાવવાની જરૂરિયાત છે ને એના પર અમેરિકન્સ વોટ કરી રહ્યા છે ને એલન મસ્કના સમર્થનમાં વોટ કરી રહ્યા છે। અને સૌથી મોટું વાક્ય જો એલન મસ્ક તરફથી કહેવામાં આવ્યું હોય તો એમણે એ કહ્યું કે જો હું ન હોત તો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જ ન જીતી શકતા। એક્સનો સહયોગ હોત કે ન હોત, કે એલન મસ્ક હોત કે ન હોત, ચૂંટણી જીતાતી કે નહીં, એ વાત હવે એટલા માટે ગૌણ થઈ ગઈ છે કેમ કે કોઈને ગમે કે ન ગમે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ છે, એ રાષ્ટ્રપતિ છે અને એટલે જ બાકીની બધી જ વાતો બહુ જ ગૌણ થઈ જાય છે। મુદ્દા કયા કોન્ફ્લિક્ટના છે તો સૌથી વધારે સંઘર્ષનો કોઈ જો મુદ્દો હોય તો એ ટેરિફનો છે, એ બિલનો છે, જેની અંદર એક પોલિસી કથિત રીતે એવી છે કે જે ઇલેક્ટ્રિક કારને નુકસાન કરતી છે। એલન મસ્કનું એવું કહેવું છે કે અમેરિકન અર્થતંત્રને, અર્થવ્યવસ્થાને ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ તોડી ભાંગશે, પડી ભાંગશે અમેરિકા અને અમેરિકા બહુ જ બરબાદ થવાની કગાર પર આવીને ઊભું રહી જશે। એલન મસ્કને પણ પોતાના બિઝનેસ સાથે મતલબ છે, ડોનાલ્ડ ટ્રમ્પને પણ પોતાના બિઝનેસ સાથે મતલબ છે। મસ્કનું ખાસું બધું સમર્થન અને જોડાણ ચાઇના સાથે સંકળાયેલું છે। ચાઇના સાથે સંકળાયેલું હોય ત્યારે સ્વાભાવિક છે કે ઘર્ષણ ત્યાં થવાનું છે। ડોનાલ્ડ ટ્રમ્પે જીત્યા પછી જેટલા દાવા કર્યા એ બધા દાવા પર એમણે મોટાભાગે યુ ટર્ન લીધો છે। ટેરિફની વાત હોય, કેનેડા સાથેના સંઘર્ષની વાત હોય, મેક્સિકોની વાત હોય, બોર્ડર પર થોડા દિવસ માટે કરેલા દેખાડા હોય, થોડા સમય માટે પોતાનું પોલિટિક્સ ચમકાવવા માટે કે પછી દુનિયાની સામે એક ઇમેજ મૂકવા માટે આખી દુનિયામાં એમણે વિમાન મોકલ્યા અને પછી આમ બેડીઓ પહેરાવીને ભારતીય નાગરિકોને ઉતાર્યા અને જે તસવીરો અથવા જે સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો એ અમેરિકા પણ પ્રતીકવાદના એવા ચક્કરમાં ફસાઈ ગયું કે એમણે દેખાડવા માટે કામ કર્યા, કામ કરવા માટે કામના પર ઘણા બધા પ્રશ્નો અમેરિકામાં હવે થઈ રહ્યા છે। અમેરિકાનું જે થવું એ થાય એ દ્રષ્ટિકોણથી પણ આપણે જોઈએ તો પણ ભારત પર એની ખૂબ વધારે અસર પડી રહી છે। ભારત પર થતી અસર ભારતની રાજકીય સ્થિરતા પર બહુ મોટી અસર રાખવાની છે। ચાઇના નથી ઈચ્છતું કે ભારત ઉપસીને સામે આવે। કેનેડાએ છેક સુધી G7 માટે ઇન્વાઇટ નહોતું કર્યું ભારતને અને અત્યારે જ મોડી સાંજે 6:30 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીનો આભાર માનીને પછી કહ્યું કે એમનો આભાર માનતા હું કહી રહ્યો છું, એમને અભિનંદન આપ્યા કેનેડાની સરકાર બનાવવા માટે અને G7માં મળીશું અમે ત્યાં અને પછી આ બે ડેમોક્રેસી વચ્ચેના, બે લોકતંત્ર વચ્ચેના સંબંધો છે। G7 પર છેક સુધી ભારતને ટાળવાનો પ્રયત્ન થયો કેનેડા તરફથી। એ સંબંધોમાં સુધારની આપણને અપેક્ષા છે। ભારત ખૂબ સાવચેતીથી એક પગલું લઈ રહ્યું છે। ભારત બની શકે એટલી તટસ્થ ભૂમિકા રાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે। ભારત માટે વિદેશ નીતિમાં અત્યારે ખૂબ કપરા સંજોગો ઊભા થયા હોવા છતાં ભારત સમજી વિચારીને એક ડગલું આગળ ચાલી રહ્યું છે કેમ કે એની લડાઈ અનેક મોરચા પર ચાલી રહી છે। આપણા બધા પાડોશી એટલે નેપાળથી માંડીને ભૂટાન સિવાયના બધા પાડોશી ટૂંકમાં બધી જગ્યાએ આપણા સંઘર્ષો છે। ચીન જેવો વિસ્તારવાદી માનસિકતાવાળો પ્રદેશ, આખો દેશ એ ખાઈ જવા માંગે છે ભારતને। એ ડ્રેગનની સામે ભારત પડકાર ઝીલી રહ્યું છે। પાકિસ્તાન અને બાંગ્લાદેશના આતંકવાદીઓ સામે, પાકિસ્તાનના આતંકવાદ સામે, બાંગ્લાદેશની ધાર્મિક કટ્ટરતા જનૂન સામે ભારત સંઘર્ષ કરી રહ્યું છે। પણ આ બધા જ સંઘર્ષો બહુ જ બાજુ પર છે કેમ કે ભારતની સૌથી મોટી સ્ટ્રગલ કે એનો સંઘર્ષ એ દેશની અંદર છે।
દેશની અંદરના ભ્રષ્ટાચાર સામે છે, દેશની અંદરની રાજનૈતિક મજબૂરીઓ સામે છે અને દરેક પક્ષને એવું લાગે છે કે એમની રાજનૈતિક મજબૂરી છે. અમેરિકન પ્રેસિડેન્ટ 11 વાર એવું કહી ચૂક્યા છે કે મેં ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોન્ફ્લિક્ટ શાંત કરાવી દીધા અને મેં વેપાર માટે શાંત કરાવી દીધા. રાફેલની ટેકનોલોજી ભારતમાં આવવાની વાત છે. 2028ની આજુબાજુ એનું પ્રોડક્શન શરૂ થશે અથવા આપણે જે પણ વિઝન કે જે સપના જોઈ રહ્યા છીએ સ્વાભાવિક રીતે એ બહુ દૂરના સપના છે. સમય લાગતો હોય છે કોઈ પણ નિર્ણયો ફળીભૂત થવામાં કે પરિપૂર્ણ થવામાં, પણ ત્યાં સુધી પહોંચવા માટે ભારત દેશને જરૂર છે રાજકીય સ્થિરતાની, સામાજિક સ્થિરતાની. શું આપણે રાજકીય સ્થિરતા અને સામાજિક સ્થિરતામાં ટકી રહીશું કે કેમ? એનો જવાબ આપણે જ્યારે ઉપરથી જોઈએ છીએ ત્યારે ના દેખાય છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. એમણે નરેન્દ્રને સરેન્ડર કર લિયા એ લાઈન બનાવી છે અને એના પર એ વારંવાર પ્રહાર કરતા દેખાઈ રહ્યા છે. દુનિયાભરમાં ચાલી રહેલા ઝઘડા એ ભારત માટે વિદેશની બાબતોમાં ખૂબ બધી અડચણો ઊભી કરી રહ્યા છે. રશિયા યુક્રેન વચ્ચે શાંતિ નથી, દુનિયામાં અનેક દેશો યુદ્ધમાં અટવાયેલા છે, બધાની પોતપોતાની સમસ્યાઓ છે અને એની વચ્ચે ભારત ઊભું થઈ રહ્યું છે એ પણ દુનિયાના દેશોથી નથી જોવાઈ રહ્યું. અને એટલે જ આ સંઘર્ષમાં ભારત માટેનો સૌથી મોટો સંઘર્ષ એ દેશની અંદરનું પોલિટિક્સ બની રહેવાનું છે. એની વચ્ચેથી ભારત કેવી રીતે બહાર આવે છે કે ટકી રહે છે એના પર નજર રહેશે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી શું કહી રહ્યા છે એમને સાંભળીએ. ट्रंप साहब ने 11 बार बोला है, 11 बार कि मैंने नरेंद्र मोदी को सरेंडर करवा दिया. 11 बार बोला है पब्लिक में. नरेंद्र मोदी जी चू नहीं कर पा रहे हैं. नरेंद्र मोदी ये नहीं बोल पा रहे हैं कि ये जो ट्रंप है ये झूठ बोल रहा है, क्योंकि वो सच्चाई है. और मुझे मालूम था कि जिस दिन हमने थोड़ा सा दबाव डाल दिया उस दिन एकदम सरेंडर कर जाएंगे. વિપક્ષ જ્યારે આ કરે છે અથવા આ પ્રકારના નિવેદન આપે છે ત્યારે એક હિસ્સો છે કે જે એમની ખૂબ ટીકા કરે છે કે ભાઈ આવા સમયમાં પણ તમે શું કામ પ્રધાનમંત્રીની આટલી આલોચના કરી રહ્યા છો. એ લોકો પ્રશ્ન કરે છે કે જ્યારે દુનિયામાં ડેલિગેશન જ્યારે જઈ રહ્યું છે ત્યારે શશી થરૂરથી માંડીને પ્રિયંકા ચતુર્વેદી સહિતના નેતાઓ જે વિપક્ષના નેતાઓ છે, અસદુદ્દીન ઓવૈસી પણ ભારત સરકારનો અને ભારતનો પક્ષ મૂકી રહ્યું છે. આપણે પાકિસ્તાનને કેવી રીતે માત આપી એનો સંદેશ આપણે દુનિયામાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને તમે ભારતમાં રહીને ભારતના પ્રધાનમંત્રી વિશે જ્યારે કંઈ પણ બોલો છો ત્યારે આ દુનિયા હવે ગ્લોબલ થઈ ગઈ છે. અહીંયાની વાતો અહીંયા રહેતી નથી, કોઈ વાતો ઘરની છે જ નહીં હવે. એટલે એલન મસ્ક અને ટ્રમ્પનો ઝઘડો એ એમના ઘરનો ઇન્ટરનલ ઝઘડો નથી. આખી દુનિયા એ તમાશો જુએ છે, આખી દુનિયા ટ્વિટર વાપરે છે અને બધા એક્સ પર જોઈ રહ્યા છે કે શું લખાઈ રહ્યું છે. એ જ રીતે રાહુલ ગાંધી જ્યારે કંઈક બોલી રહ્યા છે તો એ વાત કોઈ દેશની અંદરની વાત કે પછી આ પક્ષ વિપક્ષની વાત નથી. દુનિયા એ પણ જોઈ રહી છે કે શું બોલાઈ રહ્યું છે.